Hello, 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 hello. First of all, તો I love you all, અને second of all, નીકળી પડો. ઓય સ્વીટહાર્ટ, second of all, I love you too યાર. તમે યાર એકવાર તો મને એટલીસ્ટ કેવું મજા આવે. ધોરણ 10 એનું ચેપ્ટર નંબર કયું હતું કે ચેપ્ટર નંબર 3 એમાં બેઝિક મેથ્સ વાળા માટે મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝ હાલે છે. કે જે આ દાખલા કરશું ને એની બહારે બોર્ડમાં નહીં જાય કહો ને તો રાઇટિંગમાં. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. પણ એ પેલા આપણા શરીરના અને આ સૂત્ર લખેલું હે, બીજું કઈ ના વાંચતો. ખબર સ્વીટી, ખાસ ધ્યાન રાખ. એ પેલા આપણા શરીરના મહત્વના અંગો જેવા કે આંખ, નાક, કાન ખુલી જવા. ઓકે સ્વીટી, ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 3 દ્વિચતુષ્ફલક સમીકરણ, એમાં આપણે આદેશની રીતમાં પૂછે મળીએ. કઈ સ્વીટી? આદેશની રીત. આદેશની રીતમાં કેટલા સ્ટેપ હોય? તો કે 4 સ્ટેપ હોય. કેટલા સ્વીટર? 4 સ્ટેપ હોય. કેટલા? કયો ચોકડો? 143 માંથી 4 આવે ને પોતે. પેલું સ્ટેપ શું હોય સ્વીટર? તો કે પેલું સ્ટેપ હોય સમીકરણ બનાવવા. પણ ક્યારે બનાવવા સ્વીટી? જો તૈયાર ન હોય ને તો, નહીતર કઈ સમીકરણ બનાવવાની જરૂર નથી. ઓકે સ્વીટી, પેલું સ્ટેપ શું? તો કે સમીકરણ બનાવ. બીજું સ્ટેપ શું હોય? તો કે સમીકરણ 1 અને 2 માંથી એકને બનાવવાનું કરતા. ઓકે, જે ઈઝી લાગે કે નબળું હોય તો કે સમીકરણને કરતા બનાવ. બીજું સ્ટેપ શું? તો કે કરતા બનાવ. ઓકે સ્વીટ. ત્રીજું સ્ટેપ શું? તો કે કરતાની કિંમત મૂકતા. કરતાની કિંમત મૂકતા. હવે જો ખાસ ધ્યાન રાખવાનું, 2 સમીકરણને કરતા બનાવ્યું હોય તો કિંમત 1 માં મૂકવાની, 1 સમીકરણને કરતા બનાવ્યું હોય તો કિંમત 2 માં મૂકવાની. આ લપ વારંવાર કરવું હોય એટલે આજ કીધું થોડીક સ્પીડ રહી છે. અને ચોથું સ્ટેપ શું હોય સ્પીડ? તો કે ચોથું સ્ટેપ હોય x અથવા y મેળવો. ખાસ ધ્યાન રાખજો. અને આ દાખલો મોસ્ટ આઈએમપી. ઓકે સ્પીડી, તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, ટેક્સ્ટ બુક ની બહાર નહીં જાય. કોઈ તમને એમ કહીને એની બુક કે એના લેખા કે એના ચોપડા વેચતા હોય ને કે અમે ગઈ મોસ્ટ આઈએમપી, તો ઈ દાખલો ટેક્સ્ટ બુકમાં હશે અને હશે જ રાઇટિંગમાં. એટલે બોર્ડમાં આખા પેપરમાંથી એકાદા 2 ક્વેશ્ચન બારે જાય ને તો એ અથવામાં નીકળી જતા હોય. ઓકે સ્વીટી, એટલે દીવાનું નહીં. ખોટો ખર્ચો કરતા પહેલા 1 વાર 2 વાર કે 5 વાર વિચારો. ટેક્સ્ટ બુક આખી ક્લિયર થાય પછી તમારે જરૂર પડે કે મારે ભાઈ વધારે પ્રેક્ટિસ કરવી છે તો તમે લીથા મગાવી શકો. પણ મારું માનવું પર્સનલી એવું છે કે ટેક્સ્ટ બુક કરો અને બીજા કોઈ પણ વર્ષની અંદર 10 પેપર મસ્તીના સોલ્વ કરી નાખો. આવે છે કે નહીં પૂરા માર્ક? મને કહેજો. એટલે ખોટા ખર્ચા ન કરો અને આંખ, નાક, કાન ને બધું ખોલીને જુઓ. અને તમારા સ્કૂલના શિક્ષક હોય કે તમારા કોચિંગના શિક્ષક હોય તો એની પાસેથી એક ચેપ્ટરમાંથી 10 કે 15 દાખલા મોસ્ટ આઈએમપી લઈ લ્યો. એ દાખલાની બારે તમે જ્યાંથી લીઠો લેતા હો કે એની બુક લેતા હોય કે એમાં મોસ્ટ આઈએમપી લેતો હોય ને એ દાખલાની બારે હોય ને તેથી તમારું માથું ને આપણું ચપ્પલ રાઇટિંગ. એટલે નહીં હોય ખોટા ખર્ચા ન કરો. આપણું કહેવાનું એમ કે એક ચેપ્ટર હોય, કોઈ સાયન્સનો ટીચર હોય તો એને ખબર હોય કે આ 10 પ્રશ્નો વારંવાર પૂછે તો એ 10 તમને ટીક કરી દે ને એની બારે ન જાય. એટલી કોમન સેન્સ આપણામાં હોવી જોઈએ. મેથ્સના ટીચર હોય તો એને ખબર હોય કે આ 10 ની બારે નથી જતું, 10 કે 15 દાખલા, તો એ 10 કે 15 ની જ પ્રેક્ટિસ કરવાની. બાકી ખોટા ખર્ચા ન કરો અને જરૂર હોય ને એટલો જ ખર્ચો કરો. એ આજ નહીં પણ આજથી 10, 15, 20 વર્ષ પછી જયારે તમે તમારા બાળકની ફી ભરતા હશો ને ત્યારે સમજા. એટલે ખાસ ધ્યાન રાખીએ. જરૂર ન પડે તો ટેક્સ્ટ બુક જ્યાં લગીન ન થાય ને ત્યાં લગીન કોઈ વસ્તુ પાછળ ન ભાગી. ઓકે સ્વીટહાર્ટ, અને ખાસ ધ્યાન રાખીએ, પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ. અને કોઈ વ્યક્તિના બાપની તેવડ નથી કે તમને શીખાડી. તમારું મન હશે, તમારી ઈચ્છા હશે, તમારે શીખવું હશે ને તો જ તમને આવડશે આ રાઇટિંગમાં. બાકી કોઈ એમ કે તમે મારી આગળ ભણો ને મારા કોચિંગમાં આવો ને મારી સ્કૂલમાં આવો ને તમને આવડી જાય, એમ કોઈ કહેતો ને ચપલે મારજો કે અમારી ટીમ ભણાવે તમને આવડી જાય. કોઈ મારાથી લિમિટ બહાર જવા. કમ્પ્લીટ. આદેશની રીત એમાં 4 સ્ટેપ. ઓકે સ્વીટર,
આપણો ઈરાદો છે ઓનલાઈન શિક્ષણ 50 રૂપિયાના મહિને મળે ને એવો, કે એક સબ્જેક્ટ મેથ્સ હોય તો મેથ્સ 50 રૂપિયામાં મહિનો, સાયન્સ હોય તો સાયન્સ 50 રૂપિયામાં મહિનો, મતલબ 49. સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સ હોય તો એ 49 રૂપિયાના મહિના લેખે મળવું જોઈએ. ઇંગ્લિશ હોય તો 49 રૂપિયાના લેખે મળવું જોઈએ. આ ઈરાદા સાથે હું ઓનલાઈન આવ્યો. કેટલા? તો કે 4 સબ્જેક્ટ હોય, 4 ના 49 કે 50 રૂપિયા. આટલું શિક્ષણ સસ્તું કરવાના ઈરાદા સાથે ઓનલાઈન ફિલ્ડમાં આવ્યો છું અને કરી હી ફાઇનલ. આજ નહીં તો કાલ. ઓગસ્ટ સ્પીડી આ દેશની રીત છે 4 સ્ટેપો. ઓગસ્ટ સ્પીડી ખાસ ધ્યાન રાખીએ. અને માર્કેટમાં કહી દીધું કોમ્પિટિટર આવી ગયો. આદેશની રીતમાં કેટલા 4 સ્ટેપ. પેલું સમીકરણ, બીજું સમીકરણને કરતા બનાવવું, કરતાની કિંમત મૂકવી અને x અથવા y મેળવો. આટલી બધી વસ્તુ તમારા ઘરે ઉતરી ગઈ સ્વીટી. હવે પેલું સ્ટેપ શું? તો કે સૌથી પહેલા તો રકમ જોવાની. હું 0.2x વત્તા 0.3y બરાબર 1.3. 0.2x વત્તા 0.3y બરાબર 1.3. પછી 0.4y વત્તા 0.5y બરાબર 2.3. તો 0.4x વત્તા 0.5y બરાબર 2.3. આવો દાખલો હોય કમ્પ્લીટ. આ રકમ છે. સમીકરણ આમ જોઈએ તો રેડી છે, પણ જો બધામાં કેટલા પછી પોઈન્ટ છે? આમાં એક પછી, આમાં એક પછી, આમાં એક પછી, આમાં એક પછી, આમાં એક પછી ને આમાં એક પછી. મતલબ પોઈન્ટ કાઢતા એમ લખી નાખ એટલે ઈઝી થઈ જાય. શું? માત્ર એટલું લખવાનું, પોઈન્ટ કાઢતા. હું ઓકે સ્વીટ. તો કે આનો પોઈન્ટ કાઢી તો 0.2 નું શું થઈ જાય? 2x. 0.3 નું શું થઈ જાય? 3y. અને 1.3 નું શું થઈ જાય સ્વીટ? 13. આ બની ગયું ઇક્વેશન 1. પછી આમાં 0.4 નું શું થઈ જાય? તો કે 4x. 0.8 નું શું થઈ જાય? 8y. અને 2.3 નું શું થઈ જાય? 23. આ ઇક્વેશન આયા સુધી ક્લિયર. પેલું સ્ટેપ સમીકરણ બનાવવા. સમીકરણ બનાવવાનું સ્ટેપ કમ્પ્લીટ. તાકાતથી ધ્યાન દેવાની. ઓકે સ્વીટી, જે કામ કરો ને એ તાકાતથી કરવું. કોઈ પાછળ પડો તો તાકાતથી પડવાનું. ગણિતનું કહું હું, કોઈ XYZ વ્યક્તિની પાછળ ન પડે. કમ્પ્લીટ. હવે જો આ પોઈન્ટ કાઢ્યો, આ સમીકરણ 2 આપણા હાથમાં આવ્યો. કમ્પ્લીટ. આ બે માંથી ઈઝી લાગે એને કરતા બનાવેલા. તો સમીકરણ 1 ઈઝી લાગે. 2x વત્તા 3y બરાબર 13. તો આગળ શું લખવાનું? સમીકરણ 1 ને કરતા બનાવો. 2x વત્તા 3y બરાબર 13. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. મસ્ત દાખલો અને સ્મૂથ દાખલો. આ સ્મૂથ નહીં લાગ્યું ને તો તમને ગણિતમાં કાંઈ સ્મૂથ નહીં લાગે. સ્મૂથ એટલે એક ફેરામાં તમારી કાનમાં ગળી જાય ને એવું લાગે. ઓકે મેડમ, કરતાનો મતલબ શું હોય? તો કે ડાબી બાજુ હોય ને એ ખાલી ABCD નો એક અક્ષર રહે, જમણી બાજુ બાકી બધી વસ્તુ હોય જાય. તો કે 3y વહી ગયા ઓલી. અને આપણે હંમેશા બને ત્યાં સુધી કરતા x ને જ બનાવી. શા માટે? તો કે તમારો ફેવરેટ લેટર એટલે. તો કે 2x બરાબર 13 અને બાજુમાં આવ્યો ઓછા 3. અહીંયા સુધી ક્લિયર. હવે કરતા બન્યું. આ કરતા બની ગયું. જોવો તો કે નથી બન્યું. શા માટે નથી બન્યું? તો કે x ની બાજુમાં બગડો હોય. x ની બાજુમાં એકડા સિવાય કોઈ ના હાલે. તો આ બગડો ક્યાં જાય? તો કે ગુણાકારમાંથી ભાગાકારમાં. તો કે x બરાબર 13 ઓછા 3y એના છેદમાં 2. આ બીજું સ્ટેપ કમ્પ્લીટ. ઈઝી પીઝી મસ્ત દાખલા, સ્મૂથ દાખલા. હવે શું કરવાનું? તો કે x ની કિંમત મૂકતા. કેટલામાં? તો કે 1 ને કરતા બનાવ્યું હોય તો કિંમત મૂકવાની 2 માં. તો અહીંયા લખવાનું x ની કિંમત 2 માં મૂકતા. મતલબ સમીકરણ 2 માં. સમજાઈ ગયું સ્વીટર? x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તો કે સમીકરણ 2 હોય ને અહીંયા લખવાનું 4x વત્તા 5y વાળું. આ 4x વત્તા 5y હતો સ્વીટી. 4x વત્તા 5y બરાબર 23. રકમમાં જોઈ લો. 5y. સોરી મેડમ, આઈ એમ સોરી બાબુ. ઓકે, મારી ભૂલ છે. ઓકે, અહીંયા કેટલા સ્વીટર? તો કે 5y. કેટલામાં લઉં? 4x વત્તા 5y. આ 5 છે, મને 8 લઈ લો. ઓકે સ્વીટ. તો 4x વત્તા 5y બરાબર 23. તો એ લખવાનું 4x વત્તા 5y બરાબર 23. કમ્પ્લીટ સ્વીટ. x ની જગ્યાએ કાઉન્સ કરીને આ મૂકી દેવાનું. 13 ઓછા 3y એના છેદમાં 2. આ ચોગડું એમનું.
4 કૌંસમાં x ની જગ્યાએ આ ખાસ ધ્યાન રાખો 13 ઓછા 3y એના છેદમાં 2 પછી આ વત્તા 5y એમનો અને 23 આયા સુધી બધી વસ્તુ તમારા કાનમાં ઉતરી ગઈ, સમજાઈ ગયું હું કર્યું. x ની જગ્યાએ ખાલી આ મૂક્યું. હવે જો આ બે ના છેદ ઉડે 2 દુ 4. હવે કાઉન્સ છે એટલે ગુણાકારનો સંબંધ થાય 13 × 2 એટલે 13 દુ 24 માઇનસ તો માઇનસ 2 × 3 એટલે 2 તેરી 6y પ્લસ 5y એમનો અને 23 એમનો. આટલી વાત તમારા મગજમાં બેસી ગઈ. આ 26 પ્લસ છે ઓલી કોઈ જાય તો માઇનસ, તો કે આ 6y ને 5y 6y માઇનસ છે તો અહીંયા લખવાનું ઓછા 6y વત્તા 5y બરાબર 23 અને બાજુમાં આવ્યો ઓછા 26. હવે જો ખાસ ધ્યાન રાખો મસ્ત. અને આ સ્ટેપનું છેલ્લું આ ઓછા છે આ વત્તા એટલે માઇનસ પ્લસ માઇનસ થાય. સમાને સરવાળો અલગ એ બાદબાકી તો કે અલગ છે. ઓછા વત્તા ઓછા એટલે અલગ બે ની બાદબાકી. 6 માંથી 5 વઈ જાય તો y વડાની નિશાની, છગડો વડો છે એની આગળ ઓછા તો એ ઓછા બરાબર તો અહીંયા બરાબર. આ 23 અને 26 તો પ્લસ માઇનસ માઇનસ 23 પ્લસ છે 26 માઇનસ છે. 23 માંથી 26 જાય તો 3 અને વડાની નિશાની એટલે ઓછા 3. બે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ. y બરાબર કેટલા સ્વીટ? તો કે y બરાબર છે. આટલું બધું ક્લિયર. આ ત્રીજા નંબરનો સ્ટેપ સમજાઈ ગયું. અહીંયા શું થયું તો કે અહીંયા બીજા નંબરનું સ્ટેપ થયું કમ્પ્લીટ. હવે y ની કિંમત મૂકતા ક્યાં તો કે જ્યાં કરતા બનાવ્યું હોય ત્યાં. સમજાઈ ગયું સ્વીટ? તો કે અહીંયા લખવાનું y ની કિંમત મૂકતા ક્યાં તો કે જ્યાં કરતા બનાવ્યું. x બરાબર 13 ઓછા 3y છેદમાં 2. આ x બરાબર 13 ઓછા 3y છેદમાં 2. 13 ઓછા 3y એના છેદમાં 2. 13 ઓછા 3 કૌંસમાં y ની જગ્યાએ કેટલા લખવાનું સ્વીટી? તો અહીંયા જોઈ લેવાનું y ની જગ્યાએ કેટલા માયલો તો કે 3. તો અહીંયા કેટલા લખ્યા? બાકી બધું એવું તો કે 13 ઓછા 3 નો ગુણાકાર 3 તેરી 9 એના છેદમાં 2. 13 માં 9 દે તો કેટલા બધા માયલો 4 એના છેદમાં 2. 2 ના છેદ ઉડાડી તો 2 દુ 4 એટલે કેટલો જવાબ આવશે સ્વીટા? 2. મસ્ત અને સ્મૂથ દાખલો. કઈ નથી, ઈઝી દાખલો હોય. ઈઝી નો લાગતો હોય ને તો દીકરા તમારામાં ક્યાંક ઘટે, બાકી દાખલો ઈઝી જ છે. ના એવું નથી. ઈઝી નો લાગતો હોય, નો સમજાતું હોય તો આઈ એમ સોરી, હું તમારા લેવલે પહોંચી ન શક્યો એમ કેવું. જો હું અહીંયાથી તમને દાખલો ડિલિવર કરું અને તમારા સુધી નો થાય, મતલબ હું તમને દાખલો દેખાડું તમે આખો જુઓ છતાંય તમારા સુધી ન પહોંચે ને તો સ્વીટહાર્ટ એની પાછળ જવાબદાર હું એવું મારું માનવું. કારણ કે મેં તમારી 10, 15 કે 20 મિનિટ લીધી હોય અને 20 મિનિટમાં હું એક દાખલો તમારા હાટું ક્લિયર ન કરાવી શકું તો તમારામાં ધૂળ પડવી. એનો મતલબ હું કે હું તમારા લેવલે આવીને ભણાવી શકતો નથી. ઓકે સ્વીટી, તો કે નો આવડો હોય ને તો તમે જવાબદાર હો. ના નો આવડો હોય ને તો યાર આઈ એમ સોરી. એકવાર પાછું જો આવડી જાય મારાથી. એમ ઈઝી દાખલો હોય, મસ્ત દાખલો હોય ને સ્મૂથ દાખલો. ઓકે સ્વીટા, પણ એવું બને તમારો આંખ ખુલ્લી ન હોય, એવું બને તમારા કાન ખુલ્લા ન હોય, એવું બને તમે ચોટેલ ન હોય. એટલે એ બધું હોય અને છતાંય જો તમને ન આવડ્યું હોય ને તો આઈ એમ સોરી બા, એની પાછળ જવાબદાર હું. ઓકે સ્વીટા, મસ્ત દાખલો એકવાર જોઈ લે. શું કહેવા માંગે છે તો કે સૌથી પહેલા શું કરવાનું સ્વીટા? તો કે સૌથી 2x વત્તા 0.2x વત્તા 0.3y બરાબર 1.3, 0.4x વત્તા 0.5y બરાબર 2.3. સૌથી પહેલા શું કર્યું તો કે પોઈન્ટ કાઢતા. પોઈન્ટ એમનેમ ક્યારે નીકળે? જ્યારે બધી સંખ્યામાં હરખા અંક પછી પોઈન્ટ હોય તો નીકળ્યો, હરખા આંકડા પછી. આ બધામાં એક એક આંકડા પછી છે એટલે પોઈન્ટ કાઢ નાખ્યો. તો અહીંયા લખ્યું પોઈન્ટ કાઢતા. આ 2.2x 3y ને 13, તો આ 2x 3y ને 13, 4x 5y ને 23, તો 4x 5y ને 23 સમીકરણ બની ગયા. પેલું સ્ટેપ કમ્પ્લીટ થયું. બીજું શું કરવાનું તો કે બીજું કરતા બનાવો. કોને કરતા બનાવવું સ્વીટહાર્ટ? તો કે જે ઈઝી લાગે. આ બે માંથી જો કે બે લપાયડા જેવા છે, બે માંથી એકેયમાં આપણું મગજ જો કે મારું તો કરે, તમારી વાત કરું તો કે પેલું સમીકરણ મારા ખ્યાલ મુજબ બેસ્ટ રહે. તો અહીંયા હું લખવાનું સ્વીટહાર્ટ? તો કે સમીકરણ 1 ને કરતા બનાવો. તો કે સમીકરણ 1 અહીંયા લખવાનું 2x વત્તા 3y બરાબર 13. 2x બરાબર 13 અને 3y પ્લસ હતા આલીકોર આવે તો માઇનસ. હવે જો આ કરતા બનાવવાના આપણા ઈરાદા માટે આપણે ગહાવી બરાબર. અહીંયા લખ્યું સમીકરણ 1 ને કરતા બનાવો.
તો આપણો ઈરાદો શું હોય? કરતા બનાવો. કરતા મતલબ ડાબી બાજુ ખાલી એબીસીડી નો એક અક્ષર હાલે, બાજુમાં એકડા સિવાય બીજું કઈ ન હાલે. તો કે 13 ઓછા 3 ભાઈ, અરે આ ફાઈટ જો ધ્યાન નહીં ગયું ને તો આમ જ ફાટશે બોર્ડ. આ બગડો ક્યાં ગયો? તો બગડો ગયો ગુણાકાર માંથી ભાગાકારમાં, એટલે 13 ઓછા 3 ભાઈ એના છેદમાં 2 કરતા બની ગયું. એટલે બીજું સ્ટેપ કમ્પ્લીટ. હવે x ની કિંમત 1 ને કરતા બનાવી હોય તો કેટલા મૂકવાની સ્વીટર? 2 માં મૂકવાની. તો બીજું સમીકરણ અહીંયા લખવાનું 4x + 5y બરાબર 13. 4 કૌંસમાં x ની જગ્યાએ આ જે આવી હોય 13 ઓછા 3y છેદમાં 2, તો આ 13 ઓછા 3y છેદમાં 2, આ 5y એમ નમ અને 23 એમ. આ બે ના છેદ ઉડે, 2 દુ 4. 2 અને 13 નો ગુણાકાર થાય તો કે 13 દુ 26. 2 અને 3 નો ગુણાકાર 2 તેરી 6. આ 5y એમ અને 23 એમ. 26 પ્લસ છે, ઓલી કો જાય તો કેવા થાય માઈલો? માઈનસ. તો કે આ 6y એમ, આ 5y એમ, નિશાની સહિત 23 એમ, 26 બાજુમાં આવ્યા માઇનસ થઈ ગયા. તો કે 23 ઓછા 26. આ વત્તા ઓછા ઓછા એટલે અલગ એ બાદ બાકી. 6 માંથી 5 વહી જાય તો y ને મોટા નિશાની એટલે ઓછા y. 23 માં 26 જાય તો 3 ને મોટા નિશાની એટલે ઓછા 3. બે બાજુ માઇનસ, તો માઇનસ માઇનસ કેવા સ્વીટર પ્લસ. y ની કિંમત મળી ગઈ તો હવે લખવાનું y ની કિંમત મૂકતા ક્યાં ખોટી? જ્યાં કરતા બનાવ્યું હોય ને ત્યાં 13 ઓછા 3y. તો અહીંયા લખ્યું y ની કિંમત મૂકતા તો કે x બરાબર 13 ઓછા 3y એના છેદમાં 2. y ની જગ્યાએ કેટલા સ્વીટર? તો કે 13 ઓછા 3 કૌંસમાં y ની જગ્યાએ કેટલા સ્વીટી? 3. શા માટે? તો કે y ની વેલ્યુ 3 હોય. 13 ઓછા આ બેનું શું થાય? ગુણાકાર થાય. તો કે 13 ઓછા 3 તો 9 એના છેદમાં 2. 13 માં 9 જાય તો 4 છેદમાં 2. 2 ના છેદ ઉડાડી તો 2 દુ 4. એટલે y બરાબર કેટલા મળે માઈ લો? તો કે y બરાબર 2 મળે. ઈઝી દાખલો, મસ્ત દાખલો, સ્મૂથ દાખલો. સ્મૂથ ન લાગે ને તો સ્મૂથ બનાવો એની વેલ્યુ. ઓકે માઈ લો, સ્મૂથ લાગવો છો. આપણે જે દાખલો કરીએ ને એ સ્મૂથ લાગવો છે. ઓકે સ્વીટર, ખાસ ધ્યાન રાખીએ અને પ્રેક્ટિસ કરીએ, કારણ કે પ્રેક્ટિસ નો કોઈ તોડ જ નહીં. ઓકે સ્વીટર, મસ્ત છે તમારું કામ જ છે. હાવ નવરી ના છો. તમારે માત્ર એક જ વસ્તુ કરવાની છે, પ્રેક્ટિસ. કમ્પ્લીટ સ્વીટર. એટલે પ્રેક્ટિસ કરીએ દાખલાને 2 વાર 5 વાર 15 વાર, બેર મિનિમમ 50 વાર તો જોઈએ. 50 વારમાં ના આવડે તો એ દાખલો ગયો નહીં. ઓકે સ્વીટર, એટલે મસ્ત છે, ઈઝી છે. અને ઈઝી ન લાગતું હોય તો કંઈક ને કંઈક તમારો ફોલ્ટ નથી. હું સ્વીકાર, હું તમારા લેવલે નથી આવ્યો એવું હું માનું છું કે એવું હું સ્વીકાર. ઓકે સ્વીટર, અહીંયા સુધી રહી આવો અને આ જે દાખલો કર્યો ને એ આવડી ગયો ને તો આઈ લવ યુ. અને એ આવડ્યો ને તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે? તો કે હું પોતે. અહીંયા સુધી રહ્યો તો આઈ લવ યુ. અને હવે જાજુ કઈ નથી એટલે જસ્ટ નીકળી પડો.